નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. યુનાઇટેડ નેશન્સ રેસિડેન્ટ કોઓર્ડિનેટર શ્રી સ્ટેફન પ્રિન્સનરે પાટણના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની મુલાકાત લીધી. યુનાઇટેડ નેશન રેસિડેન્ટ કોઓર્ડિનેટર UNRC શ્રી સ્ટેફન પ્રિન્સનર આજે પાટણ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે પાટણની વિશ્વવિખ્યાત સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની મુલાકાત લઈ તેની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી. શ્રી પ્રિન્સનરે સૌપ્રથમ પાટણના પ્રખ્યાત પટોળા હાઉસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પટોળા સાડીની પરંપરાગત બનાવટ પ્રક્રિયા તથા કારીગરોની અનોખી કલા અને ઝીણવટપૂર્વક હસ્તકલા કૃતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. પટોળા કલાની વૈશ્વિક ઓળખ અને કારીગરોની કુશળતાને તેમણે બિરદાવી હતી. ત્યારબાદ તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લીધી હતી. રાણીની વાવની અદ્ભુત શિલ્પકલા, કોતરણી અને સ્થાપત્ય કળાએથી તેઓ પ્રભાવિત થયા હતા. મુલાકાત દરમિયાન તેમણે રાણીની વાવના ઐતિહાસિક મહત્વ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમની રાણીની વાવ ખાતે યોજાતા લાઇટ એન્ડ સાઉન્ડ શોને પણ નિહાળ્યો હતો. પાટણના ઐતિહાસિક વારસાના જતન અને સંવર્ધન માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.